वडोदरा शहर के सयाजीगंज विधानसभा क्षेत्र में विकास की रफ्तार एक बार फिर देखने को मिल रही है। वार्ड नंबर 9 के विभिन्न इलाकों में आज विधायक केयूर रोकड़िया के हाथों से विकासशील कार्यों का भूमि पूजन यानी कि खातमुहूर्त संपन्न हुआ। इन कार्यों में शामिल है आरसीसी सड़कें, पेवर ब्लॉक का निर्माण, पीने की पाइपलाइन, वर्षा जल निकास की नई लाइनें और ड्रेनेज व्यवस्था का सुदृढ़ीकरण। विधायक केयूर रोकड़िया द्वारा इन कार्यों के लिए 1,25,22,000 रुपये से अधिक की सरकारी ग्रांट स्वीकृत की गई है। कुछ कार्यों की शुरुआत हो चुकी है और कुछ को युद्ध स्तर पर पूरा किया जा रहा है। कार्यक्रम के दौरान स्थानीय निवासियों में खुशी का माहौल देखा गया, क्योंकि वर्षों से लंबित समस्याओं के समाधान की दिशा में ये एक अहम कदम माना जा रहा है। विधायक ने इस अवसर पर कहा कि जनहित के कार्यों में कोई समझौता नहीं किया जाएगा और जनता की बुनियादी जरूरियातों को प्राथमिकता दी जाएगी। सयाजीगंज विधानसभा में वोर्ड नंबर 9 में 1,25,00,000 વધુના કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે। સોસાયટીના આંતરિક રસ્તા હોય, સોસાયટીની અંદર નવીન ગટર લાઇન હોય, ક્યાંક સહયોગ ગાર્ડનની બાજુમાં કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવાની વાત હોય, તો ક્યાંક લક્ષ્મીપુરા તળાવ પાસે એક પેડ માં કે નામ આજે ફ્રેન્ડશિપ ડે છે, તો વૃક્ષો સાથે પણ મિત્રતા એ ભાવ સાથે એક પેડ માં કે નામ એ હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય। આવા 1,25,00,000ના વિવિધ સોસાયટીઓમાં આજે ખાતમુહૂર્ત રાખવામાં આવ્યા છે। લોકોને જન સુવિધા મળે એના માટે સતત સયાજીગંજ વિધાનસભાની અંદર અમારા કોર્પોરેટરો, અમારા સંગઠનની ટીમ સૌ સાથે ભેગા મળીને કામ કરે છે। અને સૌથી મોટી વાત એ છે કે જે પ્રમાણે 80-20ના આરસીસી રોડ અને પેવર બ્લોકના કામોના કોર્પોરેશનમાં એક્સટેન્શન થાય છે, કારણ કે લોકોની સુવિધા માટે લોકોની માંગ પણ એટલી મોટી છે અને એટલા બધા કરોડોના કામ એક સાથે થઈ રહ્યા છે। આજે એક વર્ષમાં જ્યાં 6-7 કરોડના કામ થતા હતા, ત્યાં આજે 21 કરોડના કામ આજે કોર્પોરેશનની અંદર પશ્ચિમ ઝોનમાં થઈ રહ્યા છે। એ દેખાડે છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસન પર વિશ્વાસ વધ્યો છે। એમને ખબર છે કે આ જગ્યા પર કામ થવાનું છે, એટલે લોકો પણ હવે વધુને વધુ અમારી પાસે આવીને નાનામાં નાની સુવિધા, એ કોમન પ્લોટમાં પેવર બ્લોક હોય, ક્યાંક ગાર્ડન બનાવવાની વાત હોય, ક્યાંક 80-20ના આરસીસી રોડની વાત હોય, પાણીની લાઈન હોય, ગટરની લાઈન હોય, સ્ટ્રીટ લાઇટ પણ પોતાના ત્યાં સરકાર નાખે, બિલ એ લોકો ભરે, આ રીતનું આખું આયોજન સયાજીગંજ વિધાનસભામાં થઈ રહ્યું છે અને લોકોને એનો સીધો ફાયદો મળવાનો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।